हल अधर्म सर्गोत्खननस्य कर्ता धर्मान्वैश्यादिकपुष्टिकर्ता सप्रियतां मैथिली पाप हरता हरिः स्वभक्ति सर्वकर्ता। बोल स्वामी नारायण भगवान जय। इष्टदेव भगवान स्वामी नारायण वटवांडाમાં विराजमान श्री राधाकृष्ण देव हरिकृष्ण महाराज, उत्तर विभाग अधिष्ठाता देव श्री नरनारायण देव, જેમનું સરસ મજાનું દિવ્ય સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી, સામે વિરાજતા કષ્ટોને દૂર કરતા હનુમાનજી મહારાજ, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી માધવેન્દ્રશાહજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી મહારાજ શ્રી હૃદયેન્દ્રશાહજી મહારાજ શ્રી, વઢવાણથી પધારેલા પૂજ્ય સદગુરુ સ્વામી श्री दादी स्वामी, वढवाण मनिदा महान पूज्य सदगुरु बालमुकुंदाजी स्वामी, ध्रांगध्रा घनश्याम मनिदा महान पूज्य सदगुरु विजयदादी स्वामी, बधाय भक्तों मारा जय स्वामीनारायण। वाला भक्तों, सरस मजानो पवित्र अधिक मास चाली रह्यो छे, एमांय जेठ महीनो, ताप तो बराबरनो पड़े અને આવા પવિત્ર અધિક માસમાં જયરામ બાપાને જે સંકલ્પ થયો ભગવાનને રાજી કરવા માટે 24 કલાકના જપ યજ્ઞનો, ખરેખર ભગવાનની કૃપા અને ભગવાનની પ્રેરણા હોય ને ત્યાં જ આવા દિવ્ય સંકલ્પો થતા હોય છે। એ સંકલ્પ થયો ને તરત એને સાકાર કરવા માટે મહારાજની પાસે આવી પરવાનગી દઈને ઉત્સવનો આરંભ કરી દીધો। એમને તો ધન્યવાદ છે, ભેગા તમને દેવા પડે। આવા તાપની અંદર બધાય આમ જો ને કેટલી ગરમી, તો એ બધા ગરમીને ભૂલી આનંદી ધૂનમાં બેઠા છો। એમાંય 2 દી પહેલા રાત્રે મેઘરાજાએ પધરાવણી કરીને ટાઢું કરી દીધું છે। જોકે આગાહી તો હતી, ડર તો હતો, પણ ભગવાને લાજ રાખી લીધી, કઈ થવા દીધું નહીં। ખરેખર વાલા ભક્તો, જીવન અમૂલ્ય ભગવાને આપ્યું છે। જ્યારે આવો સારો સંકલ્પ થાય તરત એને પૂર્ણ કરી દેવો પડે, નહીંતર મનને બદલાતા ક્યારેય વાર નથી લાગતી। पवित्र अधिक मास है, एमांय जेठ महीनो है। भगवान स्वामीनारायणे आवी ज रीते अधिक जेठ मास नी अंदर पवित्र एकादशी ना दिवसे गढ़पुर नी अंदर दादा काचाना दरबारमां सरस मजानी नानी एवी वात करी छे। वचनामृतनु लखायुं छे। वचनामृतना अभ्यासी होय, तिथिवार याद रहता होय तो कदाच ख्याल आवे, कदाच नहीं याद आवे। गढ़ડા प्रथम प्रकरणનું 76મું वचनामृत। એ દિવસ હતો અધિક જ્યેષ્ઠ સુદ એકાદશીનો, જે અઠવાડિયા પહેલા જ એકાદશી ગઈ। આજે અધિક જેઠ સુદ જેઠવદ થઈ ગયું, અધિક જેઠ મહિનો છે। મહારાજે બહુ નાની વાત કરી છે, પણ આપણા હૃદયની અંદર રહેલા દૂષણોને બહાર કાઢવા માટેની વાત કરી છે। મહારાજે કીધું કે જે ક્રોધી હોય, કપટી હોય, ઈર્ષાવાળો હોય અને માની હોય, આ 4 પ્રકારના મનુષ્ય હોય, ભલે ને હરિભગત હોય તોય અમારે એની હારે બનતું નથી। આ 4 દોષ તો ઘણા બધા છે, પણ આ 4 ને મહારાજે અહીંયા મુખ્ય બતાવ્યા। એક તો ક્રોધી હોય, કપટી હોય, ઈર્ષાવાળો, માની। આ 4 માંથી એક પણ દોષ જો આપણામાં હશે, ભલે આપણે હરિભગત થયા, ગુરુ મંત્ર લીધો, પૂજા પાઠ કરતા હોઈએ, મંદિર જાતા, બધું કરતા હોય, પણ 4 માનો એક પણ દોષ જો આપણામાં રહી જાય છે ને તો ભગવાનને આપણે હારે નહીં બને, તો ભગવાન આપણને એના ધામમાં સ્થાન કેવી રીતે આપશે? આ 4 દોષને આપણે કાઢવાના છે। એમાં ક્રોધને તો મહારાજે બહુ વખોડ્યો છે। લોયાના પહેલા વચનામૃતની અંદર કસાઈને, વાઘને, આરબની ઉપમા આપી છે। જેનામાં ક્રોધ આવે ને એનો ચહેરો વિરૂપ થઈ જાય। માણસ ક્રોધના આવેગમાં આવી વિવેક ભૂલી જાય છે, શું કરવું શું ન કરવું ભૂલી જાય। પછી ઈર્ષાવાળાની વાત મહારાજે પ્રથમના 4થા વચનામૃતમાં કીધી, ઈર્ષા કરવી તો નારદી તુંબરના જેવી કરવી। ભગવાનને ભજવામાં ઈર્ષા કરવી કે ઈ ભગત 50 માળા કરતો હોય તો હું 100 માળા કરું, ભગવાનને રાજી કરું। આવી ભાવનાથી આવી ઈર્ષા કરવી। જો આવી ઈર્ષા કરતા ન આવડે તો મહારાજ કે એનામાં દુર્ગુણો પ્રવેશી જાય અને દ્રોહ કરતો થઈ જાય છે। આ 2 દોષો તો નજરે દેખાય દરેક વ્યક્તિને, પણ કપટ નામનો દોષ છે કોઈને ખબર ન પડે, એ બધાય મનમાં રાખીને બેઠા હોય। વાલા ભક્તો, જીવનમાં ક્યારેય પણ કોઈની સાથે કોઈ પ્રકારનું કપટ ન રાખવું,
કદાચ વ્યક્તિ નહીં જાણતો હોય, ઠાકોરજી તો જાણે છે ને, એ તો બાપ અંતર્યામી છે. આપણે દુનિયાથી છુપાવશું કપટને, ભગવાનથી કેવી રીતે છુપાવશું? કોઈથી નહીં છુપાય. ભગવાન આપણું કપટ જોઈશે, ભગવાન આપણા પર ઉદાસ થઈ જાય, નારાજ થઈ જાય, તો આપણે જે કાંઈ દાખલો કરીએ ને એ બધું પાણીમાં જતો રહે. માટે જીવનમાં ક્યારેય પણ કુટુંબ પરિવાર હોય, સગાવાલા હોય, મિત્રો હોય, મોટા સંતો હોય અને આપણા ગુરુ હોય, કોઈની સાથે કપટ ન રાખવું. કારણ કે બધા માણસ છે એ કપટને જાણી નહીં શકે, પણ ભગવાન સાથે જો કપટ કરવા જાય છે તો ભગવાન તો બધું જાણે છે. ભગવાન ક્યારેય રાજી નહીં થાય. આ કપટ નામનો દોષ બીજા બધા દોષોના કારણે આજે સમાજમાં ઠેર ઠેર અરાજકતા છે. ભજનમાં સુખ શાંતિ ન આવે, સમાજમાં પરિવારમાં સુખ શાંતિ ન આવે, એનું કારણ માણસમાં કપટ છે, ક્રોધ છે, ઈર્ષ્યા છે, માન છે. આ દોષોને આપણે કાઢીને નિર્મળ થાઈશું ને તો જ આનંદ આવે જીવનમાં, તો જ ભક્તિનો આનંદ આવે. ભગવાને જે સિદ્ધાંતો સ્થાપ્યા છે સંપ્રદાયની અંદર, એમાં આપણે બાંધછોડ કરીને કપટ કરીએ, ભગવાન નથી જાણતા? હાલો અમને ખબર ન પડે તમે શું કરો છો, ભગવાનને બધી ખબર પડે છે ને, ભગવાનથી શું છુપાવવાનું? માટે જીવનમાં ક્યારેય કોઈ પ્રકારનો દોષ હૃદયમાં હોવો ન પડે. ચોખ્ખા થાયશું તો જ ભગવાન ધામમાં તેડી જાય છે. આવી અદભુત વાત મહારાજે અધિક જેઠ માસની અંદર કરી છે. બીજી વાત મહારાજે એ જ વચનામૃતમાં કરી. મહારાજ કે જે ભક્તને પંચ વર્તમાનમાં જરાય ખામી ન હોય, જરાય ખોટ ન હોય, અને અમે એને વચનના ભીડામાં લઈએ, છતાંય એનું ગમતું મુકાવી, અમારું ગમતું કરાવીએ, તો દેહથી ક્યારેય મૂંઝાય નહીં. આવો જે ભક્ત હોય એની ઉપર અમારે વગર કરે યદ થાય છે. જો આપણે ઈચ્છતા હોય કે ભગવાનને આપણી સાથે યદ થાય, તો આપણામાં લક્ષણો આવે ને ત્યારે ભગવાનને આપણી સાથે યદ થાય. ભગવાનની મરજીમાં વર્તવું પડે, આપણા મનનું ગમતું મૂકવું પડે. આપણે કોઈને આપણા મનનું ગમતું મૂકવું નથી, બીજા બધાને મનનું ગમતું મુકાવવું છે. અને ભગવાનને રાજી કરવા જાવી, ભગવાન કેમ રાજી થાય? આપણે આપણા ગમતાને મૂકી દેવું પડે અને ભગવાનના સિદ્ધાંતોને નજર સમક્ષ રાખવા પડે, તો ભગવાન રાજી થાય.